નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં। ફોળો કાતિયાળ સૌરાષ્ટ્રની રસધાર। ફોળો કાતિયાળ સનાળી ગામનો કાઠી હતો। ઈશ્વરે એને ગટપણમાં દુઃખના દિવસો દેખાડ્યા। ખાવા અન્ન રહ્યું નહીં, એક તલવારને બગલમાં દાબીને ફોળો કાતિયાળ દુનિયામાં ચાલી નીકળ્યો। ચાલતા ચાલતા ગીરની અંદર ડુંગરે મઢેલા સાચઈ નામે ગામમાં આવી પહોંચ્યો। ચાચઈમાં આપો માણસિયા વાળો રાજ કરતા હતા। ડેલી ઉપર દરબાર બેઠેલા છે, એકબીજાએ રામ રામ કર્યા। દરબારે નામ ઠામ પૂછ્યા। કાતિયાળે પોતાની કથા કહી સંભળાવી। આમ ક્યાં સુધી આપા? દરબારે સવાલ પૂછ્યો। શેર બાજરી મળે ત્યાં કાઠીએ ઉત્તર વાળ્યો। ત્યારે અહીં રહેશો? ભલે શું કામ કરશો? તમે કહેશો કામ કરીશ। બહુ સારું, આપણી ભેંસો સારો અને મોજ કરો। બીજા દિવસથી ફોળો કાતિયાળ ભેંસો સારવા લાગ્યા। પાછલી રાતે ઉઠીને પહર સારવા જાય, સવારે આવીને શિરામણ કરે, વળી પાછા ઢોર તે સીમમાંથી દી આથમીઓ વળે। બહુ બોલવું ચાલવું એને ગમતું નથી, માણસોમાં ઉઠવા બેસવાનો એને શોખ નથી। એક વખત મધરાતનો સમય છે, ટમટમ ધીરો વરસાદ વરસી રહ્યો છે। ફોળો કાતિયાળ એક ઢાળિયામાં સૂતેલા છે। એ વખતે ઘોડારની અંદર કંઈક સંસાર થયો। અંધારમાં કાતિયાળ ત્યાં જઈને સાનામાના ઊભા રહ્યા। કાન માંડીને સાંભળે ત્યાં તો બહારથી કોઈ ભીતમાં ખોદતું હોય એવું લાગ્યું। પોતાની તલવાર હાથમાં ઝાલીને કાતિયાળ ચૂપચાપ ત્યાં લપાઈ ઊભા। થોડી વારે ભીતમાં બાકરું પડ્યું। બાકરોમાંથી એક આદમી અંદર આવ્યો। કાતિયાળની તલવારને એક જ ઝાટકે એ સ્વર હોય કરીને પડ્યો। અંદર એ અવાજ થયો એટલે બહાર ઉભેલા બીજા 3 જુવાનો ભાગ્યા। કાતિયાળ તો ત્યાં ને ત્યાં જ ઊભા રહ્યા। થોડી વારે 3 જણા પાછા વળીને ઊભા। કાતિયાળે કળા કરી કોઈ દર્દીના જેવો અવાજ કાઢીને બાકોરા પાસે બેસી બોલ્યા, અરર ભલા માણસ, ભાગ જાવશો ને? મને ઘોડીએ પાટું મારી, તે કળ ચડી ગઈ છે। એક જણ તો અંદર આવ્યો। ચોરો સમજ્યા કે એ અવાજ તો ઘોડીની પાટુનો થયેલો, એટલે બીજો આદમી અંદર દાખલ થયો। એને પણ કાતિયાળની તલવારે એક ઘાયે જ પૂરો કર્યો। પછી તો બહાર ઉભેલા 2 જણા ભાગ્યા। કાતિયાળ બહાર નીકળ્યા। બેઉ ભાગનારની પાછળ દોટ મૂકી એકને પૂરો કર્યો અને બીજો હાથમાં આવ્યો નહીં એટલે તલવારની પીછીથી પકડીને કાતિયાળે છૂટો ઘા કર્યો। એ ઘા ચોથા ચોરની કેડમાં આવ્યો અને એ પણ જમીન દોસ્ત થયો। સારેના મરદા ઉપાડીને કાતિયાળે તબેલામાં ઢગલો કર્યો। પેલી પીછીથી પકડેલી તલવાર છૂટતાની સાથે સાથે કાતિયાળના હાથના આંગળા પણ કાપી ગયેલી। એ વાતનું એને પાછળથી ઓસાણ આવ્યું। પીડા થવા માંડી। હાથને પાટો બાંધીને કાતિયાળ તો પાછા સૂઈ ગયા અને ટાણું થયું ત્યારે ભરત ચાલી નીકળ્યા। સવારે થયું, આપો માણસિયા વાળો તબેલામાં ઘોડાઓની ખબર કાઢવા આવ્યા। જોયે ત્યાં તો 4 માણસોના મરદા। આ પરાક્રમ કોણે કર્યું? એ પૂછપરછ ચાલી। એ કાઠી હસીને બોલ્યો, એ તો તમારે પ્રતાપે દરબાર, એમાં શું મોટું કામ કરી નાખ્યું છે? દરબાર સમજી ગયા કે આ ભાઈ ખોટું માન ખાટવા આવ્યો છે। મર્મમાં દરબાર બોલ્યા, અહો એમ, આ તમારા પ્રક્રમ? બાહ! કાઠી બોલ્યો, અરે દરબાર, એમાં કૂતરા મારવામાં તે મેં શું મોટું પરાક્રમ કરી નાખ્યું છે? દરબાર કહે, વાહ વાહ, શાબાશ, ભારે કામ કર્યું। સવારમાં ફોળો કાતિયાળ પહર સારીને પાછા વળ્યા। દેગડી લઈને ભેંસ દોવા બેઠા, પણ એક હાથમાં તો ઈજા હતી એટલે એક જ હાથે દોવા માંડ્યા। તરત જ ત્યાં દરબાર માણસિયા વાળાની નજર ગઈ। હાથમાં પાટો જોયો। દરબારે પૂછ્યું, કેમ એક હાથે ભેંસ દોવો છો? આંગળીએ આ શું થયું છે ભોળા કાતિયાળ? કાંઈ નહીં બાપુ, જરાક તલવારની પીછી વાગી છે। કાતિયાળે જવાબ આવ્યો। કેમ કરતા વાગી? કાતિયાળે બધી વાત કરી। દરબારે દિંગ થઈ ગયા। પેલા શેખીખોર કાઠીને દરબારે પૂછ્યું, કેમ ભાઈ, કોણે આ 4 જણાને માર્યા? તમે તો બહુ બડાઈ ખાતા હતા। નિર્લજ કાઠીએ જવાબ દીધો, અરે બાપુ, 4 માણસોના ખૂન માથે લેવા એ ક્યાં સહેલું છે? બીજા કોઈની હિંમત ચાલી હતી કે? આખો ડાયરો હસી પડ્યો। દરબારે ટોણો માર્યો, એમ કે? કાઠી ભાઈ ભાગ્ય તોય ભળનો દીકરો કે?
ભોળા કાતિયાળને દરબારે તલવાર બંધાવી અને પોતાની હજુરમાં રાખ્યા. ગામમાં થોરી લોકોની વસ્તી વધારે હતી. એમાં એક થોરીની નજર બીજા થોરીની બાયડી ઉપર હતી. પણ પારકાની સ્ત્રીને સી રીતે પરણી શકાય? દરબાર મારી નાખે. એક દિવસ દરબારની પાસે આવીને થોરીએ 2 સારી ભેંસો ભેટ ધરી. દરબાર ખુશ થઈ ગયા. થોરીએ પોતાનો ઈરાદો જણાવ્યો. દરબારે પણ ભેંસો મળી હતી. તેની મોજમાં ને મોજમાં જવાબ આપ્યો, હવે જાવ ને, તમે કોળા ગમે તેમ કરી લ્યો ને. થોરીએ પેલી પારકી બાયડીને ઘરમાં બેસાડી. ભોળો કાતિયાળ ગામમાં ગયા હતા. તેણે ઘર આવીને આ વાત સાંભળી. દરબારને બહુ ઠપકો દીધો. એ બાઈનો ધણી ગામ ગયેલો ત્યાંથી પાછો આવ્યો. સાંભળ્યું કે પોતાની સ્ત્રી પારકા ઘરમાં છે અને દરબારને 2 ભેંસો મળી એટલે દરબારે પણ રજા આપી છે. ઉશ્કેરાયેલો થોરી દરબાર પાસે ગયો. જઈને કહ્યું કે બાપુ, આમ કરવું તમને ઠીક લાગ્યું? તમને ભેંસોની જરૂર હતી તો મને કાં ના કહ્યું? હું આખું ખાંડું લાવીને હાજર કરત, પણ મારું ઘર ભંગાવ્યું. દરબારે ઉડાવ જવાબ વાળ્યા. થોરીએ કહ્યું કે પણ બાપુ, ભેંસના દૂધ ખારા લાગશે હો. દરબાર ખીજાઈ ગયા. જા ગોલકા, તારાથી થાય એ કરી લેજે. થોરીએ બહાર વટવું આદર્યું. ત્યારથી દરબાર એકની એક જગ્યાએ 2 રાત સૂતા નહીં. રોજ પથારીની જગ્યા બદલી. ડેલી ઉપર બરાબર ચોકી રાખી. એક દિવસ થોરીએ દરબારગઢ ઉપર આવીને ખફેડા ફાડ્યા. દરબારના પલંગ ઉપર બંદૂક ફોડી અને ભાગી ગયો. પણ થોરીનો ઘા ખાલી ગયો. દરબાર તે દિવસે બીજે ઠેકાણે સૂતેલા. આખો ડાયરો સવારે જમવા બેઠો છે. કોઈ બહારનો મહેમાન હતો નહીં. તેથી દરબારના વહુએ આવીને ડાયરાને કેટલાક કડવા વેણ સંભળાવ્યા. મેણા માર્યા કે દૂધ ચોખા ખાતા શરમ નથી આવતી ડાયરાની. ભોળો કાતિયાળ કમકમી ઉઠ્યો. પોતાની દૂધની તાસળી ઊંધી વાળી સોગંદ લીધા કે બીજા દિવસે માણસો ગોઠવીને રસ્તા રોકી દીધા. ઠેકાણે ઓળા બાંધ્યા. એક માર્ગ ઉપર એકબીજા જણને લઈ ભોળો કાતિયાળ બેઠો છે. રાતનું ટાણું થયું. કાતિયાળે જોયું તો આગે ઝાડની ઘટામાં દેવતાનો કોઈ અંગારો ઝબૂકતો હતો. કાતિયાળે જોયું કે દુશ્મન ચાલ્યો આવે છે. એ અંગારો નથી, પણ દુશ્મનની બંદૂકની જામગીરી ઝગમગે છે. થોરી ચાલ્યો આવે છે. કાતિયાળ બરાબર વાટ જોઈને બેઠા છે. તેટલામાં પાસે બેઠેલો માણસ બોલી ગયો, એ આવ્યો. કાતિયાળે તેના મોઢા આડે હાથ દીધો, પણ થોરી સાંભળે ગયો. એકદમ ભાગ્યો. કાતિયાળ વાંચે થયા. ડોગરાના પડધારામાં 2 દોડ્યા જાય છે. કાતિયાળે ફેર ભાગવા માંડ્યો. શેત્રુંજી ઢોકળી આવી. તેટલામાં કાતિયાળ પહોંચી ગયા અને તલવારનો ઘા કર્યો. બરાબર જોનાઈ વઢ તલવાર પડી. થોરી કૂદીને શેત્રુંજીમાં પડ્યો. કાતિયાળ વાંચે પડ્યા. થોરી સામે કાંઠે નીકળી. કાંઠો સડવા નાનકડું ઝાડ ઝાલે છે, પણ ઉખડી પડે છે. દોડતો થોરી પાણીમાં કાતિયાળના પગ પાસે આવી પડે છે. કાતિયાળે તલવાર ઉપાડી કે સોરીએ બૂમ પાડી કે કાકા, હવે આ ઘા કરશોમાં, તમારો એક ઘા બસ છે. સિંહનો પંજો પડી ચૂક્યો છે. કાતિયાળે તેને બાંધી લીધો. થોરીની છાતીમાંથી લોહીનો ધોધ વહેતો હતો. પોતાનો ફેંટો ફાડીને કાતિયાળે એનો જખમ ઉપર જોરથી બાંધી દીધો. ડેલીએ દરબાર બેઠા હતા ત્યાં થોરી આવીને હોકો માગીને પીવા લાગ્યો. આખી રાત હોકો પીતા થોરીએ થોડેક આપીતી કહી, બાપુ, એક ગામમાં મેં એક ચારણના ઘરમાં ખાતર પાડ્યું. ચારણ ચારણિયાણીની ભર નિંદરમાં સુખે સૂતેલા. રૂપાળી રાત હતી. થોડોક ખડભડાટ થયેલો એટલે ચારણ જાગી ઉઠ્યો અને હું તરત સામે એક ઘોડી બાંધી હતી તેની પાછળ સંતાણો. ઘોડી ફરડકા બોલાવતી હતી એટલે ચારણ સમજ્યો કે કંઈક સર્પ જેવું જાનવર હશે. ઘોડીને બુસકારતો ચારણ પડખે આવ્યો. મારા મનમાં થયું કે ચારણ મને છેતરીને પકડી લેવા આવે છે. હું દોડીને ચારણને બાજી પડ્યો અને એના પેટમાં મેં મારો સરો ઉતારી દીધો. હું ભાગીને ઓલિયા બાકરોમાંથી બહાર નીકળવા જાઉં ત્યાં તો જાગી ઉઠેલી ચારણીએ દોડીને મારા પગ પકડી રાખ્યા. મેં પાછા વળીને બાઈને ઘાયલ કરી. હું તો ભાગી છૂટ્યો. પછી ચારણી પડદે પડ્યા. બાઈ તો બીજે દિવસે ગુજરી ગઈ. ચારણને કોઈ એ વાતના ખબર દીધા નહોતા. પડે ચારણ પૂછ્યા કરે કે ચારણીને કેમ છે, એ ક્યાં છે? એ જવાબ મળે કે ઠીક છે. એક દિવસ ચારણનો ભાણેજ ખબર કાઢવા આવ્યો. કોઈ પાસે નહોતું. ભાણેજે મામીનો ખરખરો કર્યો. ચારણે વાત જાણી લીધી.
અરે રે રે રે, એને ને મારે એટલું બધું સેટું પડી ગયું. એક કહેતા તો એનો ઘા ઉખડી ગયો. સારણ પણ સારણ એની પાછળ ગયો. કાકા, મારે એ પાપ મને નડ્યા. હું ધર્મનું વેર લેવા ચડ્યો, પણ મેં એ ધર્મ કર્યો. મારું મોત તો કૂતરા જેવું થવું જોઈએ, પણ ઠીક થયું કે હું તમારા હાથે મરું છું. કાત્યાળે દિલાસો દીધો કે તારી ઉપર પણ કાંઈ ઓછી નથી વીતી, પણ હવે એ બધું વિસરી જા ભાઈ. સવાર થતું આવતું હતું. થોડી દરબારને કહે, બાપુ રામ રામ એમ બોલીને ફેટાનો પાટો છોડી નાખ્યો અને તત્કાળ પ્રાણ છોડ્યો. આપા માણસિયાવાળાએ કાત્યાળને આંબા ગાલોડ નામનું ગામડું ઇનામમાં આપ્યું. થોડે મહિને દરબાર માણસિયાવાળા ફરીવાર પનરણવા હાથ ગજણાનો સમય આવ્યો. ભોળા કાત્યાળે આવી હાથ ગજણામાં થોડી ભેંસો આપવા માંડી. દરબારે મોં ફેરવ્યું. કાત્યાળે પોતાની ઘોડી દેવા માંડી. દરબારે મોં ફેરવેલું જ રાખ્યું. કાત્યાળના મનમાં વહેમ આવ્યો કે હા, દરબારને પાછો પોતાના દીધેલ ગામનો લોભ થયો છે. લ્યો બાપુ, હાથ કાઢો, આંબા ગાલોડા પાછું આપું છું. ભોળો કાત્યાળ, કાઠીના દીકરા છો એ ભૂલશો માં. તે દિવસે થોડી ભેંસો લઈને થોરીનું ઘર ભંગાવ્યું. એનો એ માણસિયો આજ નથી રહ્યો હો. મારે તમારા ગામનો લોભ નથી. અરે બાપુ, હાથ કાઢો. જો બીજું તો કાંઈ નથી, આ મારું માથું હાથ ગજણામાં આપું છું. બસ ભોળા કાત્યાળ, દરબારનું મન સંતોષ પામ્યું. 2 વર્ષ વીતી ગયા. આંબા ગાલોળે ખરા ભરાતા હતા. કાત્યાળે ત્યાં તપાસવા ગયેલા. પાછળથી સાસઈ ઉપર જૂનાગઢની ચડાઈ આવી. તદઘાયા ઢોલા વાગ્યા. દરબાર લડાઈની તૈયારી કરે છે. દરબારને ભોળો કાત્યાળ સાંભળ્યો. ખળા ભરતા ભરતા કાત્યાળે તરઘાયાનો નાદ સાંભળ્યો. એને ખબર પડી કે ઘોડેસવાર થઈને સાસઈ આવ્યા. ગઢમાં જઈને દરબારને કહ્યું કે બાપુ, તે દિવસે હાથ ગજણામાં આપેલું માથું આજે સ્વીકારી લેજો. એમ કહીને પાછા ચડ્યા. જૂનાગઢની ગિસ્ત સામે ધીંગાણે રમ્યા. ગિસ્ત ભાંગી. જૂની સાસઈનો ટીંબો ટેકરી ઉપર છે. ત્યાં તે વખતની લડાઈની નિશાનીઓ હજુય પડેલી છે. મિત્રો, સૌરાષ્ટ્રની રસધારનો ટોપિક ભોળો કાત્યાળ તમને આ ગમ્યું હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે મળીશું નવા વિડીયોમાં.